ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 14/1/2026ના રોજ એક સોલાર કેબલ જે 281 બંડલ, જેની એક બંડલની કિંમત 5,000 લેખે એમ કુલ મુદ્દામાલ 14,05,000ની ચોરી થઈ ગયેલી, જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર કરવામાં આવેલી હતી. આ ગુનાના કામે અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબ શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે અમારી ગોંડલ તાલુકાની જુદી જુદી ટીમ આ ચોરી ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરેલો, જે દરમિયાન ગુપ્ત હકીકત મળેલી કે આ કામે રોહિત છગનભાઈ બોરીચા રે બિલિયાડા, કુમાર કુરજી પરમાર રે ગોંડલ, વિશાલ નાનુ વગેરે 8 માણસોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને 2 દિવસના રિમાન્ડ મેળવેલા છે. આની એમો એવી હતી કે જૂન 2025થી અત્યાર સુધી આ જે કંપનીમાંથી જે ગોડાઉન હતું તેમાંથી જે આ કેબલ જે સોલારના હતા બંડલ એ સેરવતા હતા, જે અનુસંધાને આ કામે તાત્કાલિક ગોંડલ તાલુકા પીઆઈ ડોડિયા તથા તેની ડી સ્ટાફની ટીમે આ આરોપીઓને તમામને ઝડપી લીધેલા છે. અને આ ગુનાની પૂછપરછ દરમિયાન એક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જે જલારામ જીન આવેલું હોય તેમાંથી 200 મણ ઘઉંની જે ચોરી થયેલી હતી તેની પણ આ ગુનેગારોએ કબૂલાત આપેલી છે. તો તેને જૂનો ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવેલ છે અને હજી પૂછપરછ કરવામાં આવેલી છે બીજા ગુના